નમસ્કાર દોસ્તો, વાયદા પ્રમાણે આજે તમારી સમક્ષ ઉપસ્થિત કર્યા છે અંકિતાબેનને. અંકિતાબેનને આપ સૌ જાણતા હશો, એક લડાયક મિજાજના લેડી તરીકે, એમના તીખા તેવર માટે અને ખાસ તો એમની ફેસબુક પોસ્ટ માટે કે જે વાંચીને ભલભલા ઊભે ઊભા સળગી પણ જતા હશે એવી પોસ્ટ લખે. અને એટલું જ નહીં, જ્યારે પણ કોઈ એવા પ્રશ્નો હોય, સામાજિક સંબંધના કોઈ પ્રશ્નો હોય, ત્યારે પણ એમનો અવાજ જેટલો મુખર થઈને આવે છે એ તમે સૌએ જાણ્યો હશે, જોયો હશે, અનુભવ્યો હશે. અંકિતાબેન ઘણી બધી રીતે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, રાજકીય પક્ષ સાથે પણ જોડાયેલા છે. આજે એમને અહીંયા બોલાવવાનું કારણ જો કે એમાંનું એકેય નથી. આજે એમને બોલાવવાનું કારણ કંઈક બીજું જ છે. આ તમે જોઈ શકો છો કે અંકિતાબેન અત્યારે હાજર છે સ્મૃતિવનમાં. તો સ્મૃતિવનથી આપણે એમની મુલાકાત ચાલુ કરીશું, પણ થોડીક વાત એ કરી દઈએ કે આ મુલાકાતનો શું હેતુ છે. તો અંકિતાબેન એક ભુજના નાગરિક છે અને આપણે આજે કરી રહ્યા છીએ ઇન્ટરવ્યૂ એ ખાસ એટલા માટે કરી રહ્યા છીએ કે આપણે એ અંકિતાને ઓળખવા માંગીએ છીએ કે જે ખરેખર અંગત રીતે કોણ છે એ આપણે ખાસ જાણવા માંગીએ છીએ. અંકિતાબેનને આપણે અલગ અલગ રીતે અલગ અલગ રૂપમાં ઘણી બધી જગ્યાએ જોયા છે, પણ આજે આપણી અપેક્ષા એવી છે કે આપણે સ્કૂલે જતી અંકિતાની વાત કરીએ, આપણે કોલેજે જતી અંકિતાની વાત કરીએ, જોબ માટે ભટકતી અંકિતાની વાત કરીએ અને એ અંકિતાની પણ વાત કરીએ કે જેણે ધરતીકંપમાં પોતાનું ઘર ગુમાવ્યું. તો એ બધી વાતો સાથે આજે આપણે આગળ વધશું અને મને આશા છે કે આપણા દરેક સવાલનો જવાબ અંકિતાબેન જરૂરથી આપશે અને જરૂરથી એમના વિશે આજે આપણે ઘણી એવી વાતો જાણશું કે જે અત્યાર સુધી કદાચ એમણે કોઈને પણ નહીં કહી હોય. અને એટલે જ આપણે આ કાર્યક્રમનું નામ રાખ્યું છે અંકિતાબેનનું અંગત અંગ. તો દોસ્તો, આપણે સ્મૃતિવનની મુલાકાત લઈએ એ પહેલા તમને બતાવી દઈએ કે એક સરસ મજાની કાર અહીંયા આવી ગઈ છે. પૂછી જોઈએ કદાચ કારમાં બેસવા મળે તો. ભાઈ, કારમાં બેસવા મળશે? ટિકિટ કેવી રીતના છે? હા, એટલે અત્યારે તમને આપી દઉં કે કેવી રીતે? હા, અત્યારે આપી દઉં. બેસી જાઓ મેડમ. તો આ સરસ મજાનો ગોલ્ફ કાર્ટ છે જેની આપણે ઘણા વખતથી ઈચ્છા હતી કે જે ભુજના લોકો છે એમને મળે એવી આપણી ઈચ્છા હતી અને સરસ મજાનો આ ગોલ્ફ કાર્ટ અત્યારે મળી ગયો છે. તો આજે આપણે ગોલ્ફ કાર્ટની રાઈડની મજા માણતા માણતા આરામથી અંકિતાબેન સાથે વાત કરશું. અને અંકિતાબેન, આજે ખૂબ સારો અવસર મળ્યો છે કે આ કાર્ટમાં બેસીને આપણે વાત કરવા સમય કાઢી શક્યા છીએ. સરસ મજાનો કાર્ટ છે અને આ રસ્તો દેખાય છે જેના ઉપર આપણો કાર્ટ અત્યારે જવાનો છે. તો અંકિતાબેન, સૌથી પહેલા એ કહો કે નાનકડી અંકિતા કેવી હતી? તોફાની હતી? નાનકડી અંકિતા ધરતીકંપ પહેલાની કહીએ તો તોફાની હતી. તોફાની સાથે થોડીક ત્યારથી જેવી અત્યારે છે ને એવી જ લડાયક હતી સ્વભાવ વગર. એટલે શું ભાઈબંધ દોસ્તારો સાથે, બેનપણીઓ સાથે ઝઘડા કરે એવું નહીં, કે પછી કોઈ ખાસ કારણ માટે ક્યારેક ઝંડો ઉપાડે? હા, કોઈ પણ ખાસ કારણ માટે સોસાયટીમાં એ સમય પણ ચોરી થતી તો ચોરી પકડી, એકવાર ચોરી પણ પકડી લીધેલી હતી. ખૂબ નાની હતી તો ત્યારે પણ એ સમજણ હતી કે આ ખોટું છે એમ. તો એ કિસ્સો શું હતો, જરા વાત કરશો? અમારા ત્યાં કેવું છે કે ધરતીકંપ પહેલા અમારું જે ઘર હતું એ ફળિયા સિસ્ટમમાં હતું. કઈ જગ્યાએ હતું ભુજમાં? અમારું ઘર રાજગોર ફળિયામાં હતું, દાંડા બજાર પાસે. દાંડા બજારની પાસે રાજગોર ફળિયામાં ઘર હતું. અને એના સિવાયનું અમારું બીજું ઘર અમે ધરતીકંપથી જસ્ટ 6-8 મહિના પહેલા જ વિઠ્ઠા ફળિયામાં લીધેલું હતું, માનસરોવર અપાર્ટમેન્ટમાં. તો એ ઇન્સિડન્સ એવું હતું કે એ જે ઘર હતું એ ખૂબ જૂના ઢબનું ઘર અને એ જૂના ઢબના ઘરમાં નળિયાવાળું ઘર અને એમાં જે વોશરૂમ્સની જે વ્યવસ્થા હોય ને એ ઘરની બહાર હતી. તો એક બેન એ સાફ કરવા આવતા એમણે મારા હાથમાંથી ચાંદીની પાંચી કાઢી લીધેલી અને એ પાંચી કાઢી અને એમને એવું હતું કે નાની બાળક છે એને ખબર. શું બન્યું હતું? કેવી રીતે કાઢી લીધેલી? હા, એમણે લિટરલી હાથમાંથી ઉતારી લીધી હતી. તમને ખ્યાલ લો કે એમણે ઉતારી કોઈ વસ્તુ? એમણે લઈ લીધેલી અને એમને કે આટલી નાની છોકરી છે તો એને ખબર નહીં. કેટલી ઉંમર હશે ત્યારે તમારી? ત્યારે ઉંમર આશરે હું 4th સ્ટાન્ડર્ડમાં હતી. તો ત્યારે
કરી. અરે ભગવાન. અને પછી બરે. જે સાથે જે ઘટના ઘટી કે મારો ત્યારથી સ્વભાવ હતું કે નહીં ખોટું કરવું કે નહીં ખોટાનું સાથ આપવું ને નહીં ડરવું એમ. બરાબર. તમે જ્યારે નાના હતા ત્યારે જ્યારે નિશાળે નહોતા જતા એવી ઉંમરનો એક કોઈ એવો કિસ્સો તમને યાદ છે કે ત્યારે તમે કેવા હતા? કોઈથી ડરતા હો, કોઈથી તમને બીક લાગતી હોય? સાહેબ મારો જે ભણતર છે ને એ મારા સંયુક્ત પરિવારમાં થયેલો છે. બરાબર. તો અમે લોકો 11 લોકો હતા. તો જે મારા ગ્રાન્ડફાધર હતા બરાબર. એમની જોડે હું 2 વર્ષની હતી અને એ પોતે સરકારી કર્મચારી હતા. તો હું 2 વર્ષની હતી અને હું ટ્રાવેલ કરતી કે મુંબઈ જાઉં કે એમની જે સરકારી કામ હોય તો એ મને સાથે સાથે લઈ જાય. 2 વર્ષની ઉંમરથી એટલે મારો પહેલેથી એવો સ્વભાવ રહ્યો કે મને એમણે બહુ ઘડી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ડરવાનું નહીં. ક્યાંય મને એ મને કેમ પરીક્ષાઓ લે એમ કે ક્યાંય મને બેસાડી છે પોતે વોચ કરતા હોય કે હું આગ મૂકીને જાઉં છું તો એ આટલી ઉંમરે શું સામનો કરી શકે છે. મને યાદ છે અમે લોકો એક જગ્યાએ મુંબઈ જઈ રહ્યા હતા ને ત્યારે ગાંધીધામથી ટ્રેન ચાલતી હતી. તો મને એ ટ્રેનમાં બેસાડી અને પોતે લગભગ 4-6 કલાક સુધી એક ડબ્બામાં હતા મારા રિલેટિવ અને બેસાડીને પોતે ગાયબ થઈ ગયા. હું વિચારું કે ગયા ક્યાં બરાબર. અને એ પણ એમની હોશ હતી કે આ શું કરે છે બધા સાથે ઓહો. કરે છે કે નહીં. અને મતલબ ત્યારથી ઘણું બધું મેં શીખ્યું છે એવું મને. બરાબર. તમારી શાળા કઈ હતી? સાહેબ જે મેં પ્રાથમિક શિક્ષણ જે લીધું છે એ દરબારગઢ પ્રાથમિક શાળામાંથી લીધેલું છે. અને જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મારું જે શિક્ષણ મેં જે લીધું છે એ મેં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજથી લીધેલું છે. તો બાલ મંદિર ગયા જ નથી કે ગયા છો? સાહેબ હું બાલ મંદિર નથી ગઈ કહી શકાય. મારા માતૃશ્રી જ મને ઘરે બાલ મંદિર ભણાવતા હતા. જોવા નથી કે ઉપર જાવ તો ઉપર જ લઈ લો. મારા માતૃશ્રી જ અમારું ઘડતર કરતા ઘરે બાલ મંદિર મને ભણાવતા. એટલે હું એમ ન કહી શકાય કે હું કોઈ પ્રોપર જે આઈડિયલ બાલ મંદિર હોય ત્યાં ગઈ હોઉં. મારા માતા પોતે ત્યારે આંગણવાડી ચલાવતા હતા તો હું એમની પાસે જ શીખતી એમ. એટલે ઘરે જ બાલ મંદિર જેવું વાતાવરણ હતું, બીજા બાળકો આવતા અને તમે એમની સાથે શીખતા રમતા. અને શાળામાં જ્યારે એન્ટ્રી પડી તમારી ત્યારે રડવાથી પડી કે કેવી રીતે પડી? ત્યારે કેવા હતા તમે? બીજા બધા બાળકોને જોઈને, શિક્ષકોને જોઈને, નવા વાતાવરણમાં આવીને તમને કઈ ખ્યાલ છે કે તમારા વિશે કોઈ કઈ વાત કરી હોય કે એ વખતે તમે રડતા હતા કે માંડ માંડ મૂકીને આવ્યા કે? મને મારી શાળાનો પ્રથમ દિવસ આજે પણ યાદ છે. બરાબર. એ દિવસે મેં એક છોકરી સાથે ઝઘડો કરેલો. ઓહો, ત્યારે એન્ટ્રી એવી કરી એમ તમે? બોલો બોલો, શું ઝઘડો હતો? ચોક ખાતી હતી ને મને મારા માતૃશ્રીએ શીખવાડેલું હતું કે ચોક ના ખવાય. ઓહો. હું એને શીખવાડતી હતી તો એ ના સમજી એટલે મેં એને આમ પણ નાના છોકરા હોઈએ તો મેં એને બચકું ભરી લીધું. ચોક તો ના જ ખાવે. ત્યારથી મારો સ્વભાવ એવો જ રહ્યો છે કે અને મને આજને દિવસે પણ એ ક્લિયર કટ યાદ છે કે મને એ છોકરી એ દિવસ છે એ છોકરી શાળા જ મૂકી દીધી. અરે બરાબર. વિદ્યાર્થીઓ પણ આટલા બધા સ્ટ્રિક્ટ છે એમ મને શું પહેલેથી લીડરશિપ મારી અંદર લીડરશિપનો ગુણ છે તો મને પહેલે દિવસે જ મેં પોતાને મોનિટર ઘડી જ લીધી હતી કે હું મારી જવાબદારીમાં આવે છે અચ્છા. છોકરી ચોક ના ખાય. બરાબર. એ પછી શિક્ષકો સાથે કેવું રહ્યું તમારું? મારું શિક્ષકો સાથે પણ ખૂબ સારો સમય મેં વિતાવ્યો છે કે મારું પહેલેથી મારી હાઈટ ઓછી હતી તો હું પહેલેથી બધાને બહુ નાની લાગુ એમ. હા. નાનું કેમ નાનું બાળક હોય નાની દીકરીઓ ની બધાને થોડી વધારે વાલી લાગે. બરાબર. મારા જે શાળાના જે શિક્ષકો હતા ને એમની હું હંમેશા પ્રિય વિદ્યાર્થીની રહી એમ. બરાબર. કે કઈ કાર્યક્રમ હોય કશું હોય હા. તો મને એ લોકો પૂછે જ નહીં. બાય ડિફોલ્ટ એ લોકો મારું નામ ત્યાં મૂકી જ દે કે આ એક પાત્રી અભિનય છે, આ વક્તૃત્વ સ્પર્ધા છે, બરાબર. કોઈ પણ XYZ કોઈ પણ સ્પર્ધા છે આનું નામ લખી જ ઓહો. નાખો. એ પાર્ટિસિપેટ કરશે છે. બરાબર. કોઈ પણ પ્રકારનું લેખન હોય, ચિત્રકલાનું હોય, મતલબ ટોટલ. બરાબર. તો મતલબ એવું બધું જે સ્પર્ધાની કે એવી બધી જે વાત હોય એમાં બોલવાનું હોય, લખવાનું હોય, એ બધું કામ તમે કરતા? એ બધું કામ હું કરતી. મેં અલગ અલગ ઘણા બધા આવા બધા આયોજનોમાં આવી બધી
નેશનલ લેવલ સુધી પાર્ટિસિપેટ કરેલું છે. શાળા લેવલથી જ મેં કરેલું છે. નેશનલ લેવલ સુધી કઈ પ્રવૃત્તિમાં નેશનલ લેવલે તમે કામ કર્યું હશે? મેં એનએસએસમાં કામ કરેલું છે અને એનએસએસમાં અને વક્તૃત્વ સ્પર્ધામાં મેં કોલેજ લેવલે વક્તૃત્વ સ્પર્ધામાં અને શીઘ્ર વક્તૃત્વમાં આપણા કચ્છને નેશનલ લેવલ સુધી રિપ્રેઝેન્ટ કરેલું. કચ્છને નેશનલ લેવલ સુધી વક્તૃત્વ સ્પર્ધામાં તમે પ્રેઝન્ટ કર્યું છે. બહુ જ ગર્વની વાત છે સૌ માટે કે આટલું સારું તમે કામ કર્યું છે. તમે જ્યારે પ્રાથમિક શાળામાં હતા ત્યારે શિક્ષકોને તમારા માટે બહુ પ્રેમ હતો એવી તમે વાત કરી. તમારો શું અનુભવ રહ્યો? ક્યારે કોઈ ઉલટો અનુભવ પણ થયો કોઈ શિક્ષક સાથે? એ સમયના જે શિક્ષકો હતા એ અત્યારે જે પણ લોકો વિચારે, પણ હું એટલું માનું છું કે એમની અંદર જે મા બાપ પણ હતું ને એ ખૂબ સારું હતું. એમ શિક્ષકો પણ ક્યારેય એટલા એમ કહી કે એટલો પ્રેમથી રાખતા કે મને ક્યારે કોઈ ખરાબ અનુભવ કે કોઈ આમ ડર લાગે એવો અનુભવ શિક્ષકોથી તો નથી થયો. મને ખૂબ સારો અનુભવ રહ્યો છે. આજે પણ મને મારા બધા કોઈ પણ શિક્ષકનું નામ પૂછો તો મને યાદ છે. એનું મતલબ છે કે એ લોકોએ મને એટલો પ્રેમ આપ્યો છે કે હું એમને યાદ રાખું આ ઉંમરે પણ. મને તો ખૂબ સારો અનુભવ રહ્યો છે. કોઈ ચોક્કસ શિક્ષક વિશે કઈ યાદગીરી કે એવું કંઈ શેર કરવા માંગશો? સાહેબ મારા જીવનમાં બહુ બધા શિક્ષકો ખૂબ સારા આવ્યા છે. એટલે હું કોઈ એક શિક્ષકનું નામ એમાં નહીં લઈ શકું કેમ કે મારી પાસે જેટલા પણ શિક્ષકો મને જેમણે ભણાવ્યા છે એ દરેકે મને કોઈક ને કોઈક લેવલે ખૂબ સાથ સહકાર પણ આપેલો છે. કેમ કે હું એક ભૂકંપગ્રસ્ત દીકરી હતી તો જે ભૂકંપગ્રસ્ત હતી એ રીતે એ લોકોને ખબર હતી કે આની અંદર આટલું બધું ટેલેન્ટ છે પણ એની સામે એની બીજી પરિસ્થિતિઓ પણ છે. કેમ કે પ્રાથમિક શિક્ષણ જે મેં લીધું છે એ અને માધ્યમિક એ બંને શાળાઓ હતી તો સરકારી જેમ. એટલે મારું ને એમનું જે અનુભવ હતો એ પ્રકારનું જ હતું કે ખૂબ સારો અનુભવ એમ. અને કોઈ એક શિક્ષકનું હું એમાં નામ એટલે નહીં લઈ શકું કેમ કે મારી સાથે બહુ બધા શિક્ષકોનો મને સારા અનુભવ થયા છે. એટલે પહેલાં તમારી સ્કૂલ હતી એ દરબારગઢ સ્કૂલ હતી અને એ પછી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ હતી. બંને સરકારી શાળાઓ હતી. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં કેટલા ધોરણ સુધી તમે ભણ્યા હશો? મેં 12મું ધોરણ 12th સુધી હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણી. 1 થી 7 દરબાર. અચ્છા, તમારું જ્યારે ભણતર ચાલુ હતું ત્યારે કેવી રીતના સ્ટ્રીમ હતી? અત્યારે તો આખું અલગ રીતે જે કરવામાં આવ્યું છે કે ભાઈ ગ્રુપ પાડી નાખવામાં આવ્યા છે, ગ્રુપ એ ને ગ્રુપ બી ને ગ્રુપ સી ને હ્યુમેનિટી ને બધું અલગ કરવામાં આવ્યું છે. તમારા વખતે કેવી રીતના એ ડિવિઝન હતું? એ વખતે ખૂબ સાદું ભણતર કહી શકાય. સાદું છતાં પણ સરળ અને છતાં પણ મગજમાં ઉતરે ને એવું ભણતર મેં લીધેલું છે. અને એ મને આજની તારીખે પણ મને ખૂબ કામ આવે છે એવું ભણતર હતું. હું એમ કહી શકીશ. હું એને એ વાતને એ રીતે મૂલવીશ કેમ કે મેં શિક્ષક તરીકે પણ કામ કરેલું છે. બરાબર. તો હું એ શિક્ષણ પદ્ધતિ અને અત્યારની શિક્ષણ પદ્ધતિ એ હું વિચારું છું તો મને એ વધારે બહેતર લાગતી હતી. કેમ કે ત્યારે જે શિક્ષકો જે શિક્ષણ આપતા એમની પાસે પોતા પાસે પણ ખૂબ જ્ઞાન હતું કે જેમને કહી કે ડેપ્થ સુધીનું જ્ઞાન એમને આપેલું છે. તો ત્યારે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર તો ખૂબ નવું આવેલું. 8મા ધોરણમાં મેં જેવું એડમિશન લીધું ત્યારે નિયમ હતો કે તમે 1 થી 7 ધોરણમાં જો તમે ઇંગ્લિશમાં કોઈ વિષય સાથે ભણીને આવ્યા હો તો જ તમને એ કોમ્પ્યુટરમાં લે. અને મને તો ગમે તેમ કરીને કોમ્પ્યુટર શીખવું હતું. ત્યારે કોમ્પ્યુટર ખૂબ જ નવો હતો. પેલો વ્હાઇટ કલરનો બહુ મોટો કોમ્પ્યુટર આવતો. હવે એ કોમ્પ્યુટર મને શીખવું હતું ને બારે તો મારાથી શીખાય એમ હતું ને એ પરિસ્થિતિઓમાં. તો મેં જે તે સમયે ત્યાંના અમારા પ્રિન્સિપાલશ્રીને પણ કીધું કે મને કોમ્પ્યુટર રાખવું છે. અને ખૂબ વાતો કરી, ખૂબ સમજાવ્યા કે હું જ શા માટે એમ. તો મને એમણે એડમિશન સ્પેશિયલ કેસમાં આપ્યું કે જી અમને કંઈક શીખવાની ધગશ છે એટલા માટે થઈને આપ્યું. બરાબર. અત્યારે અંકિતાબેન આપણી સમક્ષ આખું ભુજ દેખાઈ રહ્યું છે. બહુ સરસ નજારો છે. અહીંયા જે સ્મૃતિવન છે એના ઉપરથી તમને આખું ભુજ સરસ મજાનું દેખાય છે. નવી રિલોકેશન સાઇટ્સ પણ આ સાઈડ દેખાય છે. આ સાઈડ માધાપર પણ દેખાય છે. બહુ સરસ આ જગ્યા છે જ્યાંથી બધું દેખાય છે. પણ આ જગ્યા બનવાનું જે નિમિત્ત છે એ હતો ધરતીકંપ. તો ધરતીકંપ વખતે તમારી ઉંમર કેટલી હશે? ધરતીકંપ વખતે હું હતી આપણે 8મા
આવ્યું ત્યારે. ધરતીકંપ આવ્યો ત્યારે તમે 8મા હું ધોરણમાં. 8મા ધોરણમાં. અને એ વખતે તમારા પરિવારની રહેવાનું તમારું ઘર છે, પરિવારની જે આવક હતી એ બધું કેવી રીતના ગોઠવાયેલું હતું ધરતીકંપથી પહેલા? ધરતીકંપથી પહેલા મારા ગ્રાન્ડફાધર હતા, એ પોતે ગવર્મેન્ટ સર્વન્ટ હતા, અને મારા જે ફાધર અને મારા કાકા, અમે લોકો 11 લોકોનું પરિવાર હતું. હમ. તો અમે સંયુક્ત પરિવારમાં જ રહેતા, અને અમારું પોતાનું જે ઘર હતું, જૂનું ઘર, એ અમારું 25 રૂપિયા ભાડામાં. એટલે એ ત્યારે ભાડે રહેતા એમાં? ભાડે રહેતા. અને એના ધરતીકંપના આશરે 6-8 મહિના પહેલા મારા દાદાનું રિટાયરમેન્ટ થયું, અને અમે લોકોએ રિટાયરમેન્ટનું જે પૂંજી મળે, અમે એમાંથી માનસરોવર અપાર્ટમેન્ટ વિઠાફળિયામાં અમે લોકોએ ઘર લીધું. એ પૂંજી સાથે સાથે આપણે એવું કહીએ કે જેટલું ઘરનું કરેણા હતા, મારા માતાજીના, મારા બાના, મારા કાકીના, એ બધું મૂકીને અમે લોકોએ ધરતીકંપ પહેલા ઘર લીધું. અને મારા ફાધર અને મારા કાકાની ચાની લારી હતી ધરતીકંપ પહેલા. અચ્છા, ચાની લારી પણ હતી એમ? હા, મારા કાકા અને મારા ફાધરની ચાની લારી હતી. કઈ જગ્યાએ હતી એ? મારા કાકાની દાંડા બજારમાં હતી, અને બરાબર. મારા ફાધરની કંસારા બજારમાં હતી. બરાબર. અને મારા દાદા આમ ગવર્મેન્ટ સર્વન્ટ હતા, પણ એ ખૂબ ખંતીલા અને ખૂબ મહેનતુ વ્યક્તિ. એટલે એ નોકરી કરતા સાથે સાથે અમારું આઈસ્ક્રીમનું કારખાનું હતું ઘરની અંદર જ. ઓહો. હેન્ડમેડ આઈસ્ક્રીમ બનાવતા. બરાબર. અને જયંતિ કાકા આઈસ્ક્રીમ વાળા તરીકે એ ઓળખાતા. તો જે આજના કેટલા બધા લોકો અમારી પાસે આજે પણ અમને મળે છે, તો એ દાદાના નામથી અમને ઓળખે, કેમ કે દાદા ખૂબ નાના વર્ગને આઈસ્ક્રીમ આપતા. એમ કે હાથમાં પેલું કોઠી લઈને નીકળે સાયકલ પર, અને જે છાપું હોય એના ઉપર આઈસ્ક્રીમ વેચે. હા દોસ્તો, નાનપણમાં તમને પણ યાદ હશે કે સાયકલ ઉપર લોકો આવી રીતના આઈસ્ક્રીમ લઈને નીકળતા, અને ચમચી વગર માત્ર છાપામાં આઈસ્ક્રીમ ખાવાનું તમને પણ કદાચ સદભાગ્ય પ્રાપ્ત થયું હશે. બચપણમાં અમને તો યાદ આવે કે અમારી શેરીમાં એક ટીન વગાડતા એવા ભાઈ નીકળતા, અને બધા છોકરાઓ એની પાછળ દોડતા, અને પછી બધા થોડો થોડો જેની જેવી પરિસ્થિતિ એ પ્રમાણે લેતા અને ખાતા. તો એક અલગ જમાનો હતો ભુજમાં, પણ એ જમાનો હતો. અને એ જમાનામાં એક વ્યક્તિ આઈસ્ક્રીમ બનાવનારા તરીકે જયંતિભાઈ હતા, જે અંકિતાબેનના દાદા હતા. જી. તો એ દાદા હતા, અને ફાધર અને કાકાનું ચાની લારીનું કામ હતું. એટલે જેને કહીએ કે ખૂબ નાનપણથી અમે લોકોએ ખૂબ સંઘર્ષો જોયા, કેમ કે ઘરમાં જે બનતી આઈસ્ક્રીમ એ પણ અમે લોકો જાતે બા સાથે બેસીને બનાવડાવતા, કે આઈસ્ક્રીમ કેમ બનાવી. તો તમને આજના દિવસે આવડે આઈસ્ક્રીમ બનાવતા? પણ એ આવડે છે. અને ઇવન આજની તારીખે મારા ઘરે અમારા જેટલા પણ ઓળખીતા છે, ચા પીવા ખાસ આવે, કેમ કે અમારા બાપ દાદા પરદાદા વખતનું ચાનું કામકાજ છે. ઓહો. એટલે અમને અમારી ચા ખૂબ સ્પેશિયલી રીતે બનતી. બરાબર. તો એ મારું બાળપણ રહ્યું કે જ્યારે ખૂબ સંઘર્ષો, એ સંઘર્ષોની પણ મજા હતી. જેમ આજના બાળકો રમે, મોટા થાય, અમે લોકો, હું એમ કહું કે જે ધરતીકંપ આવ્યો એના પહેલાનું સમય હું યાદ કરું તો અમે લોકો ગુડિયા પીર બનાવતા. ગુડિયા પીર, અચ્છા. પછી ઘરે પેલી નાની પેલું ગરબા જેવું લઈને છોકરીઓ જાય કે શીખ આપો, શીખ આપે, કઈ ગાય, કઈ ગીત ગાય, પછી શીખ માંગે. એ બધું જીવન અમે લોકો ધરતીકંપ પહેલા જીવ્યું છે. અને એ બસ એ ત્યાં સુધી ન જતો. એવું કહી શકાય કે એક જન્મ એ હતો, ને એક જન્મ એ ધરતીકંપ પછીનો કહી શકાય, કે એ બીજો નવો જ જન્મ હતો, કે જે અત્યારે તમારી સામે જે અંકિતા છે એ ધરતીકંપ પછીની છે. ધરતીકંપ પહેલાની અંકિતા અને ધરતીકંપ પછીની અંકિતામાં ખૂબ ડિફરન્સ છે. કેમ કે જે ધરતીકંપ આવ્યું, જેમાં પૂરા ભુજના લોકો સાથે અમારું બાળપણ તો છીનવાઈ ગયું એમ. અંકિતાબેન, બહુ અઘરો સવાલ કહી શકાય, થોડો મુશ્કેલ સવાલ પણ કહી શકાય, પણ છતાંય આ સવાલ પૂછ્યા વગર રહેવાતું નથી કે ધરતીકંપના દિવસે તમે ક્યાં હતા અને તમે શું અનુભવ્યું? ધરતીકંપના દિવસે એમાં એવું હતું કે અમે માનસરોવર અપાર્ટમેન્ટમાં રહેતા હતા, અને ધરતીકંપના દિવસે હું મારા ઘરે જ હતી. અમારો 2nd ફ્લોરે અમારો ફ્લેટ હતો, અને એ દિવસે સાંજે વોરાસાતના ડેલામાં એક હરીફાઈ રાખવામાં આવી હતી. તો અમે લોકોએ એ હરીફાઈમાં પાર્ટિસિપેટ કર્યું હતું. તો સવારે વહેલા નહોતા ઉઠ્યા, એટલે હું અને મારો ભાઈ, અમે બાળકો જ હતા ત્યારે, તો અમે એકદમ એને આરામથી ઊંઘતા હતા. અને મારા ફાધર પોતાની ચાની બધી
આ વસ્તુઓ લઈ અને અમારા અપાર્ટમેન્ટમાં લિફ્ટ હતી, તો એ લિફ્ટની જસ્ટ બારે આવીને ઊભા હતા અને અર્થક્વેક થયું. અને એ અર્થક્વેક થયું અને એ અર્થક્વેકમાં મારા અપાર્ટમેન્ટનો જે મારો ફ્લેટ હતો ને એ સેકન્ડ ફ્લોરમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયો. ઓહો, બરાબર. અમે લોકો એ દિવસે ત્યાં જ હતા અને હું ને મારો ભાઈ ઊંઘતા હતા, ખૂબ નાના હતા. હું 8મા ધોરણમાં, મારો ભાઈ 6ઠામાં. અને મારા જે કાકાના જે પરિવાર હતો એ સાથે જ રહેતો, પણ એ વખતે અમારો બીજો ઘર હતો જે અમારા ફળિયામાં હતો, તો એ ત્યાં ગયેલા હતા. તો એ લોકો એ ઘરે હતા. તો જ્યારે એ ધરતીકંપ થયું ત્યારે અમે લોકો એ જ ઘરમાં રહી ગયા અને કાકા એ લોકો જૂના ઘરમાં રહી ગયા. તો જે ધરતીકંપનો ઇન્સિડન્સ થયો એ ઇન્સિડન્સમાં અમને સૌથી પહેલી ચિંતા મારા પહેલા ઘરની થઈ, કેમ કે અમે તો અહીંયા બધા સેફ હતા. કે અમને તો જો કે શરૂઆતમાં ખબર જ ન પડી કે શું થયું. ખૂબ નાના હતા એટલે અમને એમ કે કંઈક પડી રહ્યું છે કે શું. હું ને ભાઈ સૂતા હતા ને મારા મધરે અમને બંનેને હાથ પકડી ખેંચી અને સીધા બારે ધક્કો જ દઈ દીધો. નીચે જોયું કે ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર તો છે જ નહીં એમ. ઓહો. અને જે અમે નીચે જ્યારે ઉતરી રહ્યા હતા, થોડાક સ્ટેપ્સ બાકી હતા, ત્યારે કેટલા લોકો અમારા જ અપાર્ટમેન્ટના ચિલ્લાઈ રહ્યા હતા કે અમને કાઢો, અંદરથી કાઢો એમ. તો એકાદને મારા બાપુજીએ કાઢ્યા પણ ખરા, પણ અમુક લોકોને તો કાઢવા એટલા મુશ્કેલ હતા કે જે મતલબ વિચારવું જ અઘરું. તો કાઢીએ તો અપાર્ટમેન્ટ પૂરું પડી રહ્યું હતું એમ, તો બીજા લોકો અનસેફ થઈ જતા હતા અને અડધા બારે ને અડધો શરીર અંદર ને. મતલબ એ ધરતીકંપનો દિવસ તો સાહેબ એવું કહી શકાય કે જીવનમાં કોઈ એવું કહે કે દુશ્મનને ભગવાન કે એ દિવસ દેખાડવાનો, તો હું ભગવાનને કહીશ કે તમે માફ કરી દો દુશ્મનને. એવો દિવસ તમે દુશ્મનને પણ દેખાડશો નહીં એમ. આ બધી જે આપણી યાદો છે એ ખૂબ દુઃખદાયી યાદો છે અને ભુજના દરેક વ્યક્તિની આવી યાદો છે. ભુજના લોકોએ એ વખતે સ્વજનો ગુમાવેલા. એ પછી આ એક ખાસ જગ્યા અહીંયા બનાવવામાં આવી જેને સ્મૃતિવન આપણે કહીએ છીએ. તો અંકિતાબેન, તમે સ્મૃતિવનમાં ક્યારે આવ્યા? સ્મૃતિવનમાં આજે આમ પહેલી વાર આવી છું. ઓહો, એ બહુ ચકિત કરનારી વાત છે કે તમે સ્મૃતિવનમાં આજે આવ્યા છો. આજે કેટલો વખત થઈ ગયો બને? કોઈ ખાસ કારણ રહ્યું છે કે પછી? એનું એક ખાસ કારણ છે. હું અહીંયા રહું છું નજીકમાં જ, પરંતુ આજે પણ ધરતીકંપ વખતેની જ વાત છે. ધરતીકંપમાં મેં પણ સ્વજન ગુમાવેલા છે. મેં બેનને ગુમાવેલી છે. ઓહો. જે ખૂબ નાની વયની હતી, 9 વર્ષની એની ઉંમર હતી અને મારી સાથે જ હતી રાતના 3 વાગ્યા સુધી. અને મેં સવારે એને ગુમાવી છે અને એને હાર્ટ એટેક આવી ગયો. આ બધું જોઈને હાર્ટ ફેલ થઈ ગયું એનું. ઓહો. તો એની પણ સ્મૃતિવનમાં સ્મૃતિ મૂકેલી છે. તો ક્યાંક ને ક્યાંક મને એ યાદથી આજે પણ દુઃખ થાય છે. એટલે હું એની ફેસ નથી કરી શકતી. તો હું એ કારણોસર ક્યારે નથી આવી શકી અંદરના એ ભાગમાં. તમે જોયું હશે કે જ્યારે રસ્તા વચ્ચે એક એવી જગ્યા આવી કે જ્યાં બધાની તકતીઓ લાગેલી હતી અને આપણે ભાઈએ કહ્યું કે ભાઈ તમારે અહીંયા જોવું હોય, ઉતરવું હોય તો ઉતરો. ત્યારે અંકિતાબેને તરત ના પાડી દીધી કે ના, એમાં નથી જવું. તો કદાચ હવે વાત સમજાય છે કે શા માટે અંકિતાબેને ત્યારે ના પાડી હશે. આપણા બધા માટે એ વ્યક્તિઓને યાદ કરવા, એમનું નામ વાંચવું, એ ઘટનાને ફરી પાછી તાદૃશ્ય કરવી એ ખૂબ મુશ્કેલ છે. અને એટલે કદાચ ભલે આ સ્મૃતિવન છે પણ દરેક સ્વજનને અહીંયા આવતા પગ કેવા ઉપડતા હશે એ વિચારવાનું ખરેખર માગી લે છે. અંકિતાબેન, ભૂકંપ થયો ત્યારે તમે આર્થિક રીતે શું શું નુકસાની વેઠી? ભૂકંપ થયો ત્યારે સૌથી પહેલા તો અમે લોકોએ જસ્ટ 6-8 મહિના પહેલા જ ઘર લીધેલું હતું. એટલે અમારી પાસે પોતા પાસે બેંકમાં કંઈ જ નહોતું. મારા બાપુજી અને મારા કાકા અને એ સવારે રડે ને સાંજે ખાય એવી પરિસ્થિતિમાં અમારા ત્યારે પણ અમારું ઘર હતું અને એમાં ભૂકંપમાં બધું પડી ગયું. એટલે જેવા અમે નીકળ્યા, અમારી પાસે પગમાં પહેરેલા ચંપલ પણ ના હતા. અમે તો ચંપલે પહેર્યા, મેં ને મારા ભાઈ તો પગમાં ચંપલ એ નહોતા પહેર્યા. અને 3-4 દિવસ સુધી એ જ દિવસની હું તમને વાત કહું તો બાજુમાં જ હાથીસ્તાન સ્કૂલ છે. અમે લોકો એ સ્કૂલમાં જઈને અમને બેસાડવામાં આવ્યા અને એ ઇન્સિડન્સ
હું એમ કહું કે જેટલા જીવતા લોકો હતા ને એટલા મૃત લોકો મારી આસપાસ હતા. એની ગણિત માંડી શકીએ ને તો લગભગ સેમ અમાઉન્ટમાં હતા. તો મૃત લોકોની થપ્પીઓ હતી, મતલબ વ્યક્તિઓ ન કહી શકાય, થપ્પીઓ કહી શકાય એમ. એટલે એ મૃત વ્યક્તિઓને તમે નજરે જોયેલા કે ત્યાં પડ્યા છે? નજરે જોયેલા છે મેં, એટલી નાની ઉંમરમાં? એટલી નાની ઉંમરમાં. ઓહો. અને એ જોયેલું છે કે બધા એ સિચ્યુએશન કે જ્યારે લોકો એવું કહેતા કે કેરોસીન નાખીને આપણે અહીંયા જ એમને અગ્નિદાહ આપી દઈએ, બીજું કોઈ રસ્તો નથી. આટલા બધા તમે છે તમારા માટે. સ્વજનને હું મારા સિસ્ટરની વાત કરું તો મારા બેન 9 વર્ષના એક્સપાયર થઈ ગયા એમાં ધરતીકંપમાં. તો એ અમારે જૂના ઘરે હતા, ત્યાંથી મારા બાપુજી અને એમને આટલા સાહેબ આટલા ઊંચી બિલ્ડિંગો જેવું પડી ગયું હતું બધું, એટલે બધા ઢગલા થઈ ગયા હતા. એમાંથી એમને ઊંચકી અને હાથીસ્તાન સ્કૂલમાં લઈ આવ્યા. તો મને મારી નજરની સામે એવું થતું હતું કે ખરેખર નથી એમ. મેં કીધું તમે હમણાં ચેક કરો, હજુ છે, આ નથી ગયા, એમને કાંઈ નથી થયું એમ કરીને. તો એ સમયે ત્યારે બધા આવીને એવું કીધું અહીંયા જ અગ્નિદાહ આપી દો, આપણી પાસે કોઈ રસ્તો નથી. હવે તમે તમારા સ્વજનને આમ આ સમયે આ રીતે સળગતા જોઈ શકો એ પોસિબલ નથી. એટલે અમે તો અમારા સિસ્ટરને પછી અગ્નિદાહ જ્યાં વિધિ વિધાનથી થતું હોય ત્યાં જ આપેલું. પરંતુ ખૂબ ભયાવહ સિચ્યુએશન એ ઉંમરમાં અમે લોકોએ જોઈ છે. એટલે આજે બધા કહે ને કે આ મજબૂત અંકિતા કેમ, તો એનું કારણ એ 26મી જાન્યુઆરી 2001નો દિવસ છે કે એ બધું જોયા પછી એનાથી વધારે કંઈ જોવું બાકી જ નથી રહેતો. એક મનુષ્ય તરીકે એનાથી વધારે કંઈ વર્સ્ટ માણસ જોઈ જ ન શકે, એટલું વર્સ્ટ જોયેલું છે. અને આર્થિક પરિસ્થિતિ એ દિવસે અને એ દિવસ પછી 20 વર્ષ સુધી, હું એમ નથી કહેતી એક દાયકા સુધી સાહેબ, હું નહીં, ભુજના દરેક વ્યક્તિ જે આ જોતા હશે એ બધા રિલેટ કરશે કે 20 વર્ષ લાગ્યા છે ફરીથી ખરેખર ભૂકંપગ્રસ્ત જે લોકો છે ને એને ભૂકંપમાંથી નીકળતા. કેમ કે એ મકાન છે ને 2001નો પડી ગયેલા મકાન પછી મકાનો બનાવ્યા તો 2002માં પ્લોટો લીધા હોય અને સરકારે આપ્યા હોય અને એમાંથી જે મકાનો બનાવે એની લોન તો 20 વર્ષે પૂરી થાય ને સાહેબ. આપણી પાસે એટલા રૂપિયા તો હતા નહીં કે ફરીથી મકાન બને. તો આર્થિક પરિસ્થિતિ એવું હતું. એ દિવસે કાંઈ ન હતું. એ દિવસે અમે લોકો રાત્રે સાંજે હાથીસ્તાન સ્કૂલમાં બેઠા, રાત્રે ત્રંબકેશ્વર ત્યાં અમારી જગ્યા હતી ત્રંબકેશ્વરમાં, ત્યાં અમે બધા સૈયારો બધા બેઠા હતા. ઓઢવાનું કાંઈ નહીં. આજે કાલે 26મી જાન્યુઆરી છે તો એ 26મી જાન્યુઆરીના એ રાત અમને આજે વિચારીને તો અમને વિચાર આવે કે કેટલી ઠંડી હતી, એટલી ઠંડી, ઓઢવાનું કાંઈ નહીં. અને એ દિવસ પછી 2-3 દિવસ સગા સંબંધીઓના પણ ઘર પડી ગયા હતા, તોય કોઈકના ત્યાં આશરો લીધો. અને એ પછી અમે લોકો અમારા સમાજના ગુંદિયાળીમાં અમારું સામાજિક ભવન હતું, ત્યાં અમે લોકો રહ્યા. અને એ પછી અમે લોકોએ હંગામી આવાસમાં, દીનદયાલ નગર અને હંગામી આવાસમાં અમને મકાનો, અમે જેને કહીએ કે પ્રીફેબ મકાનો, ફેબ્રિકેશન વાળા પતરાના મકાનો, સાદી ભાષામાં. પતરાના મકાનો. તો એ પતરાના મકાનમાં તમને આશરો મળ્યો. એ ધરતીકંપના કેટલા દિવસ પછી તમને મળ્યો હશે? સાહેબ એ ધરતીકંપના 1.5-2 વર્ષ પછી. 1.5-2 વર્ષ પછી. તો આ આટલો લાંબો ગાળો તમે શું થયું, મતલબ ભટકતા રહ્યા, મતલબ સગા સંબંધીઓના ઘરે, કે કેવી રીતે તમારું રહેવાનું બન્યું? અમે લોકો 1-1.5 વર્ષ જેવો સમય અમે ટેન્ટમાં રહ્યા. અચ્છા, તંબુમાં તમારે રહેવાનું થયું? અમે ટેન્ટમાં રહ્યા અને ટેન્ટ પછી અમે અમારા કોઈ સંબંધીના ત્યાં, એમનું ઘર અડધું ભંગ પડી ગયેલું હતું પરંતુ તો પણ રહી શકાય એમ હતું. તો અમે એમના ત્યાં રહ્યા કે 6-12 મહિના, જે અમને બીજું કોઈ ઓપ્શન ન મળે. અને ત્યારે મારું 9મું ધોરણ સ્ટાર્ટ હતું, 8-9-10. એક બાજુ 10મા ધોરણ, કેમ કે ફરીથી સ્કૂલિંગ તો ચાલુ થઈ જ ગયું હતું 9મા ધોરણથી જ, એટલે ફરીથી સ્કૂલે જવાનું. સ્કૂલ પણ એ જ પ્રીફેબ ઇન્દ્રાબાઈ બની ગઈ હતી. અને સ્કૂલમાં પણ એ જ પરિસ્થિતિ કે જે હું પરીક્ષા દેવા બેસી અને બાજુમાંથી રોલર ફરતો ને અવાજ આવે એટલે અમે એને બધા વિદ્યાર્થીઓ બારે દોડવાના ચાલુ થઈ જાય કે આ તો ફરીથી ધરતીકંપ. એટલો બધો ટ્રોમા હતો. અને જે એ સમય હતો એ સમય ખૂબ ગંભીર, મતલબ માનસિક રીતે પણ ટ્રોમા વાઇઝ ખૂબ ગંભીર રહ્યો. તમે ધરતીકંપ પછી તમને ફેબ્રિકેશનનું મકાન મળ્યું ને તમારું ભણવાનું ચાલુ થયું. દરમિયાનમાં તમારા કુટુંબની આવક જે હતી એ ચાલુ રહી કે કેવી રીતના તમે આવક ઊભી કરી? દરમિયાનમાં મારા ફાધરે ફરીથી ચાની લારી, મારા દાદાએ ફરીથી ચાની લારી, મારા દાદા સાથે મારા બા પણ સાથે ઊભા રહ્યા.
હું પોતે પણ 9મા ધોરણથી મને ફરીથી ક્યાંક નોકરી મળી એટલે મેં 9મા ધોરણથી ફરીથી મેં જોબ સ્ટાર્ટ કરી એ સમયમાં સ્કૂલે જવાનું અને 900 રૂપિયામાં મેં જોબ ચાલુ કરી. શેની નોકરી હતી એ? સાહેબ એ બિલિંગ કરવાની નોકરી હતી, ડેટા એન્ટ્રી કરવાની હોય, જીબીના બિલ હોય ને એની મને નોકરી મળી હતી. તો એ શું કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાની હતી? હા, મેં 8મા ધોરણમાં શીખ્યું હતું. મને તો એ તમારી જીદ તમને ત્યાં કામ લાગી? હા, ઈશ્વરે હોય ને કે કંઈક તમને કોઈક આગળના ચેલેન્જ માટે ઈશ્વર તમને પહેલેથી તૈયાર કરતો હોય, મને ઈશ્વરે ત્યારે એની માટે કદાચ એ જગ્યાએ તો ત્યારે તમે ડેટા એન્ટ્રી કરીને તમારી એ પહેલી નોકરી હતી? એ મારી 900 રૂપિયામાં પહેલી નોકરી હતી. એ પછી મારી બીજી નોકરી અહીંયા તળેટીમાં નીચે હતી, જે 1500 રૂપિયામાં હતી, જેમાં થ્રી વ્હીલરનું શોરૂમ હતું અને એઝ અ રિસેપ્શનિસ્ટ ત્યાં જોબ. ત્યાં રિસેપ્શન પર બેસતા તમે? હા, અને સાથે ભણતી, કેમ કે ભણતર મારી પ્રાયોરિટી હતી, પણ ભણવાની સાથે મારી આર્થિક પરિસ્થિતિ અમારા ઘરની ખૂબ કથળેલી હતી, કેમ કે અમારા પાસે ધરતીકંપ પછી કંઈ હતું જ નહીં, મતલબ ચંપલ પણ હતી અમારી પોતાની, અને ખૂબ સ્વાભિમાની પરિવારથી મારા દાદાએ કહ્યું હતું કે નહીં, આપણે કોઈનું ખોટું નહીં લઈએ, એટલે ગામમાં લંગર લાગતા ને મારા દાદા કહેતા નહીં, આપણે આપણા મહેનતથી 2 રોટલી ખાઈશું, આપણે બીજી કંઈ ખાવા નહીં જઈએ. તો અમે લોકો એ બધું જે મહેનત થતી મહેનત કરીને અમે અમારું પોતાનું બનાવતા, એવું નહીં કે અમે ત્યારે જઈને ત્યારે ઘણા બધી સેવાની જરૂર હતી ને લોકો લેતા ને એમાં કંઈ ખોટું પણ નહોતું, એ સાચી વાત છે. પણ મારા દાદા ખૂબ સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા, તો એમણે એ વાતને ત્યારે કહ્યું કે ના, આપણે આ રીતે જ કરીશું. એટલે અમે લોકો ત્યારથી જ આર્થિક પ્રશ્નો સોલ્યુશન કેવી રીતે લાવવું એવી રીતે અમે ટ્રાય કરવાનું ચાલુ કર્યું. તો તમે કેટલા પ્રકારની નોકરી કરી હશે અત્યાર સુધી? આમ તો ઘણી બધી અલગ અલગ પ્રકારની અલગ અલગ કેડરની, અને 900 થી કરી, 1500 થી કરી, 35,000 થી કરી, 45,000 રૂપિયા સુધી. છેલ્લી મારી જોબ હમણાં બેન્કરની હતી, એનાથી પહેલાં મેં શિક્ષકની જોબ કરી, એનાથી પહેલાં પૂરા કચ્છ ડિસ્ટ્રિક્ટનો હું વોડાફોનમાં એચઓમાં બેસી અને હું અકાઉન્ટ્સ કરતી, સાથે યુપીએસસીનું પ્રિપેરેશન કરતી, સાથે મેં પોતે માસ્ટર્સ કર્યું, દિલ્હી રહી, આંદોલનોમાં કામ કર્યું. જીવનના જેટલા પણ અનુભવો એક માણસ તરીકે લેવા જોઈએ એ મેં લીધા અને આજે પણ લઈ રહી છું, કેમ કે સંઘર્ષ કરવું કે ન કરવું એ આપણા હાથમાં છે, અને સંઘર્ષ કરીએ તો જ આપણે મજબૂત બનીએ, અને મજબૂત વ્યક્તિ જ ખરેખર બીજા જે આ પરિસ્થિતિમાં લોકો છે એમની સાથે ઊભા રહી શકે. જે તમારી પબ્લિક લાઈફ કહેવાય કે જેમાં તમે બીજા લોકો માટે થઈને સમાજ માટે લડ્યા હો, પ્રશ્નો ઉપાડ્યા હોય, તો એવું પ્રથમવાર ક્યારે બન્યું હશે કે તમે એવી રીતે કોઈ પ્રશ્ન ઉપાડ્યો હોય ને એમાં તમે આગળ વધ્યા? સૌથી પહેલાં એક વખત મેં પાસપોર્ટ બનાવવા આપેલું હતું, અને મેં પાસપોર્ટમાં ક્યાંક મને કરપ્શનનો સામનો કરવો પડ્યો. બસ ત્યારે મેં સૌથી પહેલાં સવાલ પૂછ્યો કે આવું શા માટે, અને એવા જ સમયે અનાજીનું આંદોલન ચાલુ હતો. તો મને થયું કે હું પોતે માસ્ટર્સ કરીને અમદાવાદથી અહીંયા પાછી શિફ્ટ થઈ હતી, તો મને થયું કે આપણે આ લડાઈ સાથે જોડાવવું જોઈએ, અને મેં આમ કહીએ કે સમજદાર ઉંમરમાં એકચ્યુઅલ લડાઈ મેં અહીંયાથી શરૂ કરી કે મારે લોકો માટે જીવવું છે. વ્યક્તિ પોતા માટે તો લગભગ દરેક મનુષ્ય જીવે છે, દરેક જીવ પોતા માટે જીવે છે. આમ કહીએ ને કે દરેક જીવ પોતા માટે જીવે છે, પણ એક મનુષ્યની એક ઈશ્વરે એવી ખૂબી આપી છે કે જો એ ઈચ્છે ને તો એ બીજા જીવ માટે પણ જીવી શકે. તો મેં ધ્યેય બનાવ્યું છે કે મારે મારા સિવાય બહુ બધા જીવો માટે જીવવું છે, જેમાં લોકો પણ આવે છે અને અન્ય જીવો પણ આવે છે, અને એને મેં મારા જીવનનો ધ્યેય બનાવી દીધું છે. કેમ કે ધરતીકંપમાં મેં એક વસ્તુ જોઈ કે જે 70 સેકન્ડનો જે ધરતીકંપ હતો ને, એને 70 વર્ષની પણ જે પૂંજી હતી ને એને 70 સેકન્ડ જ લાગી એ પૂંજીને પાડતા ઈશ્વરને. પણ જો કર્મોની પૂંજી 70 દિવસની પણ સારી હશે ને તો આવનારી 70 પેઢીઓ, આપણે કંઈ 7 પેઢીઓ સારું થઈ જશે. અંકિતાબેન, તમે એક વાત એવી કરી જેમાં એક આગળ સવાલ પણ ઊભો થાય છે કે તમે બીજા માણસો માટે નહીં પણ અન્ય જીવો માટે પણ તમે જીવવા માગો છો. તો અન્ય જીવો એટલે મતલબ કોની વાત કરો છો તમે, ને તમે કેવી રીતે જોડાયેલા છો અન્ય જીવો સાથે?
અમુક સંસ્થાઓ સાથે જોડાયેલી છું કે જે જીવદયાના કામો કરે છે. હા, હું ઓફિશિયલી પોતે એવી કોઈ સંસ્થા નથી ચલાવતી, પરંતુ મારા પોતા પાસે પણ ખૂબ બધા જીવો મારા ઘરમાં મેં મૂકેલા છે. અને મને જ્યાંથી પણ લોકો ઓળખે છે તો એ મને કોલ કરે તો હું મારા સ્વખર્ચે મારાથી જેટલું પણ થતું હોય છે હું એમની મદદ કરતી હોઉં છું. અને જીવમાં હું એવું કહું છું કે દરેક જીવ મારાથી બનતા પ્રયત્ન, મેં મારા જીવના ગરોળી તકને પણ બચાવવાના પ્રયત્નો કર્યા છે કે કોઈ ગરોળી જેવા જીવને કોઈ શું કામ બચાવે, પણ હું એવું વિચારું કે મારા નજરની સામે કોઈ જીવ ના મરવું જોઈએ, એ પીડા મનો હોવું જોઈએ. તો નાનાથી મોટા દરેક જીવને બચાવવાના હું પ્રયત્નો કરતી હોઉં છું. જનરલી મારી પાસે કેટ્સ છે, ડોગ છે, જે શેરીના કૂતરાઓ છે, એ બધા માટે હું લોકોની સાથે સંપર્ક કરતી હોઉં છું કે આપણે એમને કઈ રીતે બેટર વેમાં જીવન આપી શકીએ અને આપણે એમાં શું સહભાગી થઈ શકીએ. તો એક એનિમલ લવર તરીકે પણ તમે કામ કરો છો અને બીજા લોકોને પણ એવા કોઈ પ્રશ્નો હોય ત્યારે તમે જરૂરથી મદદ કરો છો. તો અત્યારે તમારી પાસે શું શું છે? મારી પાસે હાલમાં 5 કેટ્સ છે, બીજી 3 કેટ્સ હમણાં વળી નવી આવી છે. 2 શેરીના ડોગ્સ છે કે જે પપી હતા અને એને શેરીવાળાને નહોતું ગમતું અને એમના મધર એક્સપાયર થઈ ગયા હતા, તો એને અમે અમારા ઘરમાં મૂક્યા અને આજે એ ખૂબ મોટા થઈ ગયા, જેમાંથી એક તો પેરેલાઇઝ હતો અને હવે મતલબ 2-3 વર્ષ પછી એનું પેરેલાઇઝ 80% સારું થઈ ગયું છે. મેં એની સારવાર કરી એટલે તો એ સતત અને સતત સમય માંગતો કામ પણ છે અને દરેક વ્યક્તિની મર્યાદાઓ આવી જતી હોય છે, પણ માણસ તરીકે આપણાથી જેટલું બેટર થઈ શકે આપણે એટલું કરવું જોઈએ. એવું કેમ કે આ બધા જીવો આપણા જ આશરે હોય છે, એમની પાસે આપણા સિવાય બીજું કોઈ આશરો જ નથી હોતો. અંકિતાબેન, આમ આપણે તમારી સાથે જે વાત કરી, જે બધી વિગતો તમે બધી આપી, એમાં એવું લાગે છે કે અંકિતાબેન બહુ જ સીધા સાદા, ભોળા અને બહુ જ સામાન્ય કહી શકાય એ પ્રકારના છે. પણ છતાંય ઘણા લોકો એવું કહે છે કે અંકિતાબેન બહુ જ મહત્વાકાંક્ષી છે. તો આને તમે આરોપ સમજશો કે આને તમે એક કોમ્પ્લિમેન્ટ સમજશો કે તમે આને શું તમે જવાબ આપશો? હું એને કોમ્પ્લિમેન્ટ સમજીશ, કેમ કે મહત્વાકાંક્ષી હોવામાં કંઈ ખોટું નથી. મહત્વાકાંક્ષી વ્યક્તિ પોતાને અને પોતાની આસપાસના સમાજને ડેવલપ કરી શકે છે. જો મહત્વાકાંક્ષી નથી તો એ વ્યક્તિ મર્યાદિત થઈ જાય છે કે જેમાં એ નથી પોતાનું ડેવલપમેન્ટ કરી શકતો, નથી આસપાસનો સમાજનો કે પોતાના આસપાસના વાતાવરણનું ડેવલપમેન્ટ કરી શકતો. તો મને તો હું એ વાતને કોમ્પ્લિમેન્ટ તરીકે જ ગણીશ. અચ્છા, તો એવું કહી શકાય કે તમે જે રાજકારણમાં છો એનું એક કારણ એ ખરું કે તમને અંગત કોઈ ઈચ્છા છે આગળ વધવાની કે પછી કચ્છ માટે કંઈ કરવાની લાગણી છે કે શા માટે તમે રાજકારણમાં છો? એનું એક ઠોસ કારણ હું બધાને આ માધ્યમથી કહીશ. જે લોકો મને ખૂબ સારી રીતે ઓળખે છે એ લોકોને તો ખ્યાલ જ છે કે આથી પહેલાં પણ હું યુપીએસસીની પ્રિપેરેશન કરતી હતી, જે માટે મેં 7 વર્ષ મારા જીવનના આપેલા છે. અને એનું એકમાત્ર કારણ એ સમય પણ એ હતું કે કચ્છ માટે હું કંઈક સારું કરી શકું અને જો હું કોઈ સારા પદ ઉપર હોઉં તો કચ્છનું બેટર કરવું ખૂબ સહેલું થઈ જાય. અને એની ઇન બિટવીન આંદોલનમાં જોડાઈ અને મેં આમ આદમી પાર્ટીનું દિલ્હીમાં કામ પણ જોયું અને મને થયું કે હવે મારે એક આમ વ્યક્તિ થઈને કામ કરવું છે. મને એટલે મેં યુપીએસસી મેં પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે, યુપીએસસી જીપીએસસી એ બધું મૂકી અને હું રાજકારણમાં આવી અને મને મારા કચ્છ માટે કાંઈક કરવું છે એવું નથી. હું એમ કહું છું કે મને મારા કચ્છને એક એવું નેતૃત્વ પૂરું પાડવું છે કે જે નેતૃત્વ કચ્છની અવાજ ખરેખર બની શકે. કે જ્યારે વિધાનસભામાં કચ્છનો કોઈ વ્યક્તિ આવીને બોલતો હોય ને તો બીજા કેટલા લોકોને જવાબ એમને સાંભળવું પડે, એ પણ કચ્છી ભાષામાં બોલતો હોય કે ભાઈ અમારા કચ્છની બોલી છે એ રીતે. તો મને ઈચ્છા છે કે હું કચ્છી લોકોનો અવાજ બનું અને એમાં મારી પોતાની કોઈ જ મહત્વાકાંક્ષા મારા પોતા માટે નથી, કેમ કે પોતા પાસે બહુ બધા ઓપ્શન હતા. હું ખૂબ મારી પાસે કરિયરના બહુ બધા ઓપ્શન હતા. હું એ બધા ઓપ્શન મૂકી અને આજે એક સંઘર્ષમય રસ્તો અપનાવી રહી છું. તો એ સંઘર્ષમય રસ્તો મેં મારી મહત્વાકાંક્ષા માટે નથી અપનાવ્યો,
પણ જો દરેક વ્યક્તિ એવું વિચારશે કે ભગતસિંહ બાજુના ઘરમાં જન્મે તો ભગતસિંહ ક્યારેય નહીં જન્મે. એટલે મેં મારી પોતાની અંદર એ ભગતસિંહને જન્માવવાની પ્રયત્ન કર્યો છે કે કોઈકને તો પોતાને દાવ પર લગાડી અને બધાનું વિચારવું પડશે. એટલે મને મારા કચ્છ માટે ખૂબ બધી ઈચ્છાઓ છે કે હું મારા કચ્છ માટે તે કેટલું બધું કરી શકાય કરું. આમ કચ્છ માટે તમારું જે સપનું કહી શકાય એની થોડી વાત કરી શકશો? સૌથી પહેલાં તો કચ્છ એ પોતે એક એવો પ્રદેશ છે કે જે ભાષા અને બોલીની દ્રષ્ટિએ, ડીએનએની દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ અને લોકોના સ્વભાવની દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ જે ગુજરાતથી ખૂબ અલગ છે. છતાં પણ કચ્છનું ડેવલપમેન્ટ છે એ ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં ખૂબ ઓછું કહી શકાય. હા, આપણે કહીએ કે આપણા સફેદ રણનું ડેવલપમેન્ટ થયું છે, પરંતુ જે કચ્છની લોકલ પબ્લિક જ્યાં જીવે છે એ જે સિટીઓ છે એની હાલત તો આજે પણ એટલી જ ખસ્તા છે. તો મને મારા કચ્છને એટલું ડેવલપ કરવું છે કે જ્યાં એક ગામડાઓમાં સારી શાળા હોય, સારી વ્યવસ્થાઓ હોય કે જેમાં બાળકને શાળામાં જવાનું મન થાય, એવા શિક્ષકો હોય કે જે અમે જેવું શિક્ષણ મેળવ્યું છે ને કે જેમાં બાળકને શિક્ષકથી ડર ન લાગે એવા શિક્ષકો હોય, એમની ભાષા સમજી શકે એવા શિક્ષકો હોય, સાથે સાથે એવા સ્વાસ્થ્ય કેન્દ્રો હોય. કચ્છ પાસે ઘણું બધું છે, પરંતુ કચ્છ માટે પોતા માટે નથી. કચ્છ ખાલી કચ્છના લોકો આજે હું એમ કહું કે જ્યારે હું યુપીએસસીની પ્રિપેરેશન કરવા જતી ત્યારે પણ મને કચ્છથી એક્ઝિટ જ કરવું પડ્યું હતું. તો શા માટે આપણે આટલો મોટો જિલ્લો લઈને બેઠા છીએ, આપણો આટલો મોટો જિલ્લો છે છતાં પણ આપણી જે બેઝિક સુવિધાઓ છે એ આપણા કચ્છમાં નથી. બેઝિક ભણતરનું જે સ્ટ્રક્ચર છે એની માટે આજે પણ કચ્છના લોકોને પોતાના દીકરા દીકરીઓને રાજકોટ, અમદાવાદ, પુણે મોકલવા પડે. તો એક તો શિક્ષણ ક્ષેત્રે કચ્છ ખૂબ આગળ વધે એવું તમે ઈચ્છો છો. બીજું તમે એવું ઈચ્છો છો કે કચ્છમાં સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા હોય, સરકારી વ્યવસ્થાઓ પણ બધી સારી હોય એવું તમે ઈચ્છો છો. આ સિવાય કચ્છનું ભવિષ્ય તમે કેવી રીતે જુઓ છો? આ સિવાય કચ્છનું ભવિષ્ય જો કચ્છીના હાથમાં ધુરા આવે અને કચ્છી, હું એમ નથી કહેતી કે અત્યારે નથી કચ્છીઓના હાથમાં ધુરા, પણ જેણે પોતાએ સંઘર્ષ કર્યો છે, જે કચ્છ સાથે વણાયેલા છે જે લોકો, એવા વ્યક્તિના હાથમાં કચ્છની ધુરા આવે અને એ કચ્છને દિલથી, કેમ કે કચ્છનું જે ભવિષ્ય છે એ એક રીતે ખૂબ ઉજળું છે, પરંતુ કચ્છની જે યુથ છે ને એ કચ્છથી એક્ઝિટ થઈ રહ્યો છે. તો એ વિચારવાનું છે કે શા માટે કચ્છી વિદ્યાર્થીઓ છે કે કચ્છનો યુથ છે એ નોકરીઓ માટે પણ કચ્છથી એક્ઝિટ કરે છે. તો કચ્છમાં સારી રોજગારી મળે એવી પણ પ્રયત્નો આપણે કચ્છમાં કરવાના છે, એવી ઈચ્છા છે મને. તો એક એ છે. એની સાથે સાથે કેટલી બધી એવી ટેકનિકો છે કે જે કચ્છ છે એ ખેતી પ્રધાન આમ કહી શકાય કે પશુપાલન વાળો જિલ્લો છે. તો એ જિલ્લામાં જો અલગ અલગ ટેકનિકોથી સારું વાવેતર કરવામાં આવે, ખેડૂતો સાથે પણ ઘણા બધા અહીંયા ટેકનિકો માટે અલગ અલગ વાતો કરવાની થાય કે જેનાથી ખેડૂતોને પણ માર્ગદર્શન મળે, તો કચ્છ થોડું વધારે રૂડું બને એમ. અને સાફ કચ્છ હોવું ને સૌથી પહેલા જરૂરી છે. કચ્છની સૌથી મોટી આજની તકલીફ કહીએ ને તો કચ્છ ખૂબ પ્રદૂષિત થઈ રહ્યું છે. કચ્છના જે સિટીઝ છે ને એ ખૂબ પ્રદૂષિત છે. એનું એકમાત્ર કારણ આપણે કચ્છીઓ છીએ કે જે આપણે જાગૃત નથી. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે બાજુવાળા કચરો ફેંકે છે ને તો હું પણ ફેંકું, પણ નહીં, એ ફેંકે છે અને તમે ફેંકશો તો ડબલ થશે. તો મારી ઈચ્છા છે કે કચ્છ ક્લીન હોવું જોઈએ. જો ક્લીન હશે ને તો જ ગ્રીન થશે. તો દોસ્તો, અંકિતાબેન સાથે આપણે ખૂબ બધી લાંબી એવી વાત કરી, એમને થકવી નાખ્યા છે, છતાંય હજી એક છેલ્લો સવાલ પૂછવાની લાલચ નથી જતા કરી શકતા. એ સવાલ છે કે ભુજના નાગરિકો માટે તમે શું કહેવા માંગશો? ભુજના નાગરિકોને હું એટલું જ કહીશ કે ગર્વ છે મને ભુજની દીકરી તરીકે કે મને ઈશ્વરે ભુજ જેવી જગ્યાએ જન્મ આપ્યો છે. તો ભુજના બધા નાગરિકો મારા પોતાનું પરિવાર છે અને હું મારા પરિવારના સભ્યોનું એટલું જ કહીશ કે કચ્છનો સાર સંભાળ લેવાની, ભુજની સાર સંભાળ લેવાની આપણા સૌની જવાબદારી છે અને આપણે સૌએ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવાની છે. અને સાથે સાથે ભુજ, તમારા બાળકો જ્યારે ભુજથી એક્ઝિટ થાય છે ને એના કરતાં તમે તમારા બાળકોને, આવનારી પેઢીને એવું શીખવો કે આપણે અહીંયા જ
બહારના લોકો આવીને કેમ અહીંયા ભણે નહીં, બહારના લોકો આવીને અહીંયા કેમ વ્યવસાય ના કરે, આપણે અહીંયા એવું કેમ ઊભું ના કરી શકીએ? તો એમાં તમે મારા જેવા લોકો જે કામ કરી રહ્યા છે એમને સાથ સહકાર આપો. અને બસ ભુજ માટે સૌના હૃદયમાં પ્રેમ છે એને ઓર વિકસાવવામાં મદદરૂપ થાવ. ભુજને એક્ઝિટ ન કરો, ભુજમાં લોકો આવે અને લોકો સ્થાયી થવાની આમ ઈચ્છા ધરાવે. એક જેને કહીએ ને કે એક કુદરતી રીતે તો બધાને ખૂબ ગમે છે ભુજ, પરંતુ બીજા બધા ઘણા બધા કારણોસર આપણે ભુજના જ લોકો બહાર જઈને વસવાટ કરવા લાગ્યા છે. એ ના કરીએ, આપણે આપણા ભુજને જ સારું બનાવીએ. તો ખૂબ ખૂબ આભાર અંકિતાબેન, ખૂબ બધો સમય આપ્યો અને તમને થાક લાગી જાય એટલી હદે એક લાંબો મેરેથોન ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. ફરી પાછું ક્યારેક પણ આવો મોકો મળશે તો પણ ફરી પાછા તમને પકડશું, એની અત્યારથી તમારી પાસે બાંયધરી લેવા માગીએ છીએ. થેન્ક યુ સો મચ. દોસ્તો, આપણે સ્મૃતિવનથી અત્યારે વિદાય લઈએ છીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારે કેટલી સરસ રીતે પાણી પવાઈ રહ્યું છે મૈયાવાકી ફોરેસ્ટને, એ તમે જોઈ શકો છો. આ વસ્તુ એ કહે છે કે જો ઈચ્છા શક્તિ હોય તો બંજર જમીનમાં પણ સરસ મજાનું જંગલ ઊભું થઈ શકે છે. તો ખૂબ ખૂબ આભાર દોસ્તો. વિડીયો શેર કરજો અને અંકિતાબેન આપનો ફરીથી આભાર. થેન્ક યુ સો મચ.